તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક આ ફરી વિડીયો ઉપર। તો ખેડૂત મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે શિયાળુ પાકની અંદર વાવેતરની અંદર શું શું ધ્યાન રાખવા જેવી બાબત છે। તો ખેડૂત મિત્રો, વાવેતરના સમયગાળાની જો વાત કરીએ તો ઓક્ટોબર થી નવેમ્બરના વચલા ગાળામાં તમે વાવેતર કરી શકો છો। અને ખેડૂત મિત્રો, તાપમાનની જો વાત કરીએ તો 20 થી 25 સેલ્સિયસની અંદરનું તાપમાન રહે તો તમે આ શિયાળુ પાકની અંદર વાવેતર કરી શકો છો। અને ખેડૂત મિત્રો, જો બિયારણના દરની વાત કરીએ તો ખેડૂત મિત્રો, જીરાની અંદર 2 થી 3 કિલો 1 વીઘાની અંદર તમે ઉતારી શકો છો। અને ખેડૂત મિત્રો, જો રાયડાની વાત કરીએ તો 300 થી 400 ગ્રામ તમે 1 વીઘાની અંદર વાવેતર કરી શકો છો। અને ખેડૂત મિત્રો, જો ઘઉંની વાત કરીએ 20 થી 25 કિલો 1 વીઘાની અંદર તમે ઉતારી શકો છો। અને ખેડૂત મિત્રો, છેલ્લું છે ધાણા અથવા ધાણી। તો ખેડૂત મિત્રો, ધાણા અથવા ધાણીનું 1 વીઘાની અંદર તમે 3 થી 4 કિલો ઉતારી શકો છો। તો ખેડૂત મિત્રો, હવે હું તમને જણાવી દઉં કે નિંદામણનાશકની અંદર પેન્ડિમિથેલિનનો તમે ઉપયોગ કરી શકો છો। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। કાલના વિડીયોમાં આપણે જાણીશું કે પાયાની અંદર કયા કયા ખાતર નાખવા જોશે।